અરે જેને માનવું હોય એ માનને મારે મોલ લેવા મને તો રૂપિયા ક્યાં મળે છે એટલે એમ નહીં માનવું. બધા સમજણ આવી ગઈ, હવે એવો આગ્રહ રહ્યો નથી. એટલે એકાદ મૂર્તિમાં મન લગાડવાનું અને 16 ઉપચારથી પૂજા. મૂર્તિ પૂજા વિશ્વને આપવા જેવી મૂર્તિ પૂજા છે. મૈયા વિશ્વ મનો એમામ. સમજણ સાથે પૂજા કરો, ભાવથી પૂજા કરો, પ્રેમથી પૂજા કરો એને પૂજા કહેવાય. પરાયણે થાય ને એ સજા કહેવાય. તમે જોજો ઘણી વખત હાહુ હોંપીને ગયા હોય કે આ પૂજા કરશે, પૂજા કરવામાં જરાય એને ગમતું નથી બહુને, પણ હવે હાહુ હોંપીને ગયા છે ને જો ન કરું ને છોકરો માંદો પડે તો પ્રેમથી કરો એને પૂજા કહેવાય. ભાવથી કરો, પેલા પાઠ કરો, અધ્યયન કરો અને દિલથી પૂજા કરશો ને તો જોજો જીવનની અંદર ખબર ન પડતા 5 વાતો તો આવી જશે. 16 ઉપચારની પૂજા. પેલું ધ્યાન, આવાહન, આસન, પાદ્યોપાદ્ય, અસ્થિવર્ગ્ય, આચમનિયમ, સ્નાનિયમ, પંચામૃતમ, પછી ગંધોદક, ઉદ્વર્તન, અભિષેક, શુદ્ધોદક, પછી વસ્ત્ર, ઉપવસ્ત્ર, જનોય, ચંદન, ચોખા, આમ પુષ્પ, આમ 16 ઉપચાર છે. પણ એ વખતે અંદરથી ફિલિંગ થવી જોઈએ, લાગણી. જો દિલ દઈને પૂજા થાય ને તો માણસના જીવનમાં નમ્રતા આવે. એને એમ લાગે હું ઇન્સ્ટ્રુમેન્ટ છું. અને દિલ દઈને પૂજા કરે ને તો માણસમાં અનુરાગ ઊભો થાય. પૂજ્યેશુ અનુરાગ. આજે તમે જોજો કોઈને કોઈ પૂજ્ય લાગતું જ નથી. આપણે લખીએ ખરા પૂજ્ય માસી, પણ આપણને કઈ માસી પૂજ્ય લાગે એવું ને ઉલટાનો ત્રાસ થાય, ઘટ યા જાય માસી ઘર ભેગા તો હવે. આજે કોઈને કોઈ પૂજ્ય, અને તમે જોજો બધાને બીજાના દોષ જ દેખાય છે ને, દોષ જ દેખાય. અરે વ્યક્તિમાં તો દોષ દેખાય, પણ ઘણા ભગવાનમાં દોષ દેખાય કે બ્રહ્માએ સૃષ્ટિ બનાવી પણ બનાવતા ન આવડી. કીધું કેમ, હું વાંધો પડ્યો કે બ્રહ્માએ કે આ સૃષ્ટિ બનાવી આટલો મોંઘો હોનું, પણ હોનામાં કઈ સુગંધ તો ન મૂકી, એની ભૂલ ન કહેવાય. નગર 3500 રૂપિયા તોલું હોનું હોય એમાં કંઈક વાસ ન આવવી જોઈએ, આ બ્રહ્મની ભૂલ ન કહેવાય. અને ચંદનના ઝાડવા છે ને એને કંઈ ફળ નહીં, શેરડીને ફૂલ નહીં, અને વિદ્વાન કોઈથી દીર્ઘાયુષ્ય નહીં. જો દીર્ઘાયુષ્ય હોય, આ ધનાઢ્ય હોય તો એ અલ્પાયુષ્યનો હોય. આ બ્રહ્મની ભૂલ છે. આમ લોકો બ્રહ્મની ભૂલ કાઢે, પણ જો દિલ દઈને પૂજા કરો ને તો અનુરાગ ઉભો થાય. પૂજ્યેશુ અનુરાગ. અને અનુરાગ નિર્માણ થાય ને એટલે સુહૃદયતા આવે, તરત હૃદયને જોડાઈ જાય. અને જે કામ તમે દિલથી કરો ને એનો ટેસ્ટ લાગે. તમે જોજો પંડથી મહેનત કરે ને મજૂર કહેવાય, એના રોજે ઓછા હોય. અને જે બુદ્ધિથી કામ કરે ને કારીગર કહેવાય. તમે જોજો કારીગરના રોજે વધારે હોય. અને ક્યારેક તો એ પોદળામાં હાંટું નાખીને વયો જાય, પાછો 15 દી આવે નહીં તોય આપણે એની વાહે લબડવું પડે. કડીઓ છે, આ ફર્નિચર વાળો છે, એના રોજ 500 રૂપિયા. પણ એને કારીગર કહેવાય. કેમ તો કે એ બુદ્ધિથી કામ કરે, એટલા ઇંચનું પહોળું ને એટલું આમ. અને દિલથી કામ કરે એને પૂજારી કહેવાય, એને કલાકાર કહેવાય. એટલે સુહૃદયતા આવે. સુહૃદયતા આવે એટલે તિતિક્ષા આવે. તમને કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સંસ્થા કે મહાપુરુષ એના ઉપર તમને પ્રેમ જાગે ને એટલે તમે એના માટે ઘસાવાના જ, એના માટે અગવડ સગવડ સહન કરવાના, એને કહેવાય તિતિક્ષા. તમે જો પાંડવો છે ને એને કૃષ્ણ ઉપર પ્રેમ હતો એટલે જીવ્યા ત્યાં સુધી પ્રભુ કાર્યમાં ઘસાણા. એટલે મૂર્તિ પૂજાથી તિતિક્ષા આવે, અને તિતિક્ષા આવ્યા પછી જીવનની અંદર છે ને ઉત્કટતા આવે. ઉત્કટતા જોઈએ. અરે આજે આપણને સંસારમાં ઉત્કટતા નથી રહી. તમે જો તુલસીદાસજીને એની ઘરવાળી ઉપર કેટલો પ્રેમ હતો. ઘરે આવ્યા ને ખબર પડી તુલસીદાસજીને કે રત્નાવલી પીરમાં વહી ગઈ. તો રાતના એને મળવા નીકળ્યા. યમુના નદીમાં આટલું બધું પાણી, મળદું તણાતું હતું, એને લાકડું સમજીને સામે કાંઠે વહી ગયા. રત્નાવલી બીજે માળે જાગતી જ હતી. 11 વાગે સસરાને ઘેરે આવ્યા પણ ડેલો બંધ.
હવે જો ડેલો હું ખખડાવું ને તો બધાને ઊંઘમાં ડિસ્ટર્બ થાય, એટલે તુલસીદાસજી રાતે પાઇપથી ચડ્યા. ઓલો સર્પ લટકતો હતો, એ સર્પને દોરડું માની ઉપર ચડી ગયા. રત્નાવલી અચંબામાં પડી ગઈ, એટલે અત્યારે તમે આમ કેવી રીતે આવ્યા? તો કે તે મારી હાટું દોરડું તો બાંધ્યું હતું. એને આમ જોઈ ગયા તો સર્પ લટકતો હતો, એટલે એને બેહાર્યા. હવે વિચાર કરો, એના પ્રેમમાં કેટલી ઉત્કટતા, પત્નીને મળવાની ઉત્કટતા કેટલી, કે એને એરુમાં દોરડું દેખાણું અને આપણને કાળો સોટિયો નોંજણાનો પીડ્યો હોય ને એમાં પડકું દેખાય. આની ઉત્કટતા કેટલી! એ તો ધન છે રત્નાવલી, એને પાસે બેહારીને કીધું કે મારામાં જેટલા આસક્ત થયા એટલા રામમાં આસક્ત થઈ જાય. પણ તમે વિચાર કરો, પત્નીના પ્રેમમાં ઉત્કટતા હતી, ઉત્કટતા ડાયવર્ટ થઈ ગઈ. શેમાં રૂપાંતર થઈ ગઈ? પ્રભુ પ્રેમમાં રૂપાંતર થઈ ગઈ. આનું નામ ઉત્કટતા કહેવાય. અરે રામને એની પત્ની સીતા માટે કેટલો પ્રેમ હતો. સીતાને રાવણ ઉઠાવી ગયો, ઓલા મૃગલાના ટોળા વાયા દોડ્યા. એ તમારી જેવી આંખો વાળી મારી સીતાને ભાળી? ઝાડવાને પૂછે, એ તારી જેવી પાતળી કેડવાળી મારી સીતાને ભાળી? હવે સીતાને નહોતી, આ રામને નહોતી ખબર કે બ્રહ્મ સત્ય ને જગન મિથ્યા, પણ એની ઉત્કટતા કેટલી છે. આજે તો ઘરવાળી વહી ગઈ હોય તો આપણને પછી હું જ્ઞાન દેવા બેગ. આપણે તો બધું જાણીએ, જઈને આવે ને જવું પડે ને, ઉગે ને આથમવું પડે ને, ખીલે ને ખરમાવવું પડે ને, આપણે ક્યાં રહેવાના છે, આમ છે ને તેમ છે. પાછો 3 મહિના વર્ષી વાળા એટલે તરત પાછો કે ક્યાંક એવું આસુ પાથું હોય ને. ઉત્કટતા ન ઉત્કટતા આવવી જોઈએ. પ્રભુ પ્રેમમાં ઉત્કટતા. આજે જીવન વિકાસમાં માણસને, અરે ધંધામાં ઉત્કટતા નથી. દાદા કે એક ફોરેનર્સ આવેલો ને હું એને બોમ્બેની બજાર દેખાડવા લઈ ગયો. પછી મેં કીધું કે આ અમારી છે ને બજાર છે, અહીં બધા વેપારી છે. પણ એ ફોરેનર્સે મને એમ કીધું કે શાસ્ત્રીજી, આ તો બજાર છે કે દવાખાનું છે? આ બધા વેપારીઓ બધા છે ને 3 તક્યા આમ નાખીને બધા લાંબા ટાંટિયા કરી પડી રહે. લોકોને રળવામાં, પૈસો રળવામાં ઉત્કટતા નથી. માણસને હંમેશા જો ઉત્કટતા હોય ને તો એ ઉત્કટતા કોકદી પ્રભુ પ્રેમમાં ડાયવર્ટ થઈ જાય. એમાં હરીશચંદ્ર રાજે રાતે સ્વપ્ન એવું, સવારમાં એને સાચું કરીને દેખાડ્યું. રાતનો શબ્દ, ઊંઘનો શબ્દ જાગૃતમાં સાચો. ઉત્કટતા કેટલી! ગોપીઓની ઉત્કટતા કેટલી! એટલે પ્રેમથી પૂજા કરો ને તો ઉત્કટતા નિર્માણ થાય. એટલે સરસ મજાની મૂર્તિ પૂજા, પણ પ્રેમથી કરો એને પૂજા કહેવાય. પરાણે કરો એ બધી સજા કહેવાય. આજે તમે જોજો, કોઈ પણ કર્મકાંડ કરવાનો હોય ને પૂજામાં બેહારવાનો હોય ને તો ઘરમાં ગોહો થાય. બાપા વળી મોટાને કે તું બે જાય, મોટો કે મારા ઓફિસના ટાઈમ મોડો આવું ન મેળ પડે. મોટો કે તો પછી એમ કરને, નાનાને કે તું બે જાય, નાનો કે હું ભૂખ્યો ન રહ્યો. ચવળે વજલો કે બાપા તો તમે જ બે જાઓ ને, તમે જ મારી બા. તો 3 છોકરાને હવે હું થોડો સારો લખું પૂજા. આપણે એમાં શું વાંધો કે પૂજા જ કરવાની છે ને, આમ છે ને તેમ છે ને, એમ વાત કરે ને ત્યાં વળી બાપા કે તો હું એકલો બેહો, તારી માં નહીં. આપણે એમ થાય તો આમ તેમ તો 5 લાખનું આંધણ હું કરવા મોકલું, બેન્ડ વગાડી. પ્રેમથી કરવાની પૂજા. અને પૂજા હંમેશા છે ને દંપતીમાં જ કરવી જોઈએ, સાથે જ કરવી જોઈએ. પેલા પૂજાનો લોકોને આનંદ હતો. તમે બહેનોને તો બહુ હરખ, ખાલી એની હાવ એમ કે ને કે વૈસલાને કે તમારે બેન પૂજામાં બેહવા. ત્યાં તો આખો દિનો ઉપવા, કેટલું ગાવ પાણી ભરવા જવાનું બધું, પણ એને થાક જ નહીં. પછી મળે ને બધાને કહેતી જાય, અમારે ઘરે સત્યનારાયણનો વાવ છે, તમે આવજો. અમારી હાવ એ કે અમને બેન પૂજામાં બેહવાનું કીધું. ભૂખી ફરાળમાં તમે જો પેલા ક્યાં કઈ હતું, બટેટા બહુ તો દૂધ જાય એવું. અને એટલો હરખ, એને એમ થાય કે 500 માણાની વચમાં હું મારા ઘરવાળો 2 જણા હારે પડખે બેન પૂજા કરશે. હવે તો રોજ મોંડામાં પડખે જતા, એટલે એ કઈ ક્યાં. એમથી કરવાની પૂજા ક્યાં? પૂજારી પૂજા કરે, જિંદગી ચંદનની ઘસાય, ફૂલો ચડાવે માનવને, પરસેવો તો માળીને ખાય, આરતી ઉતારે માનવને, હૈયો તો દીપકનું બળે,
ભાવના વ્યક્ત કરે માનવ ને માથું તો ઘંટનું ફૂટે. તાર મને આમાં કઈ સમજાતું નથી, કોણ કોની પૂજા કરે? સમજણ સાથે પૂજા કર. પૂજા કરતા કરતા છે ને આંખ ભીની આવી જાય કે વાહ પ્રભુ, આવડા મોટા શહેરમાં, દરિયા જેવા શહેરમાં ભગવાન હું કેવો રખડતો અટવાતો હેરાન થતો થતો આ શહેરમાં આવેલો. મને ભાડે મકાન નહોતું મળતું પ્રભુ. મેં કેટલી મહેનત કરી. મહેનત કરતા કરતા પ્રભુ તમે મને 10 વર્ષે યશ આપ્યો. સરસ મજાનું આલીશાન મંદિર જેવું મકાન હતું, સાનુકૂળ છોકરાઓ આપ્યા. કેટલો તે પ્રભુ મને લાડ લગાવ્યો. આ હવારમાં પૂજા કરતા કરતા યાદ કરે કે તો અહીંયા હૃદય છે ને દ્રવિત થઈ જાય. અને હૃદય દ્રવિત થાય ને તો ધ્રુતે ચિત્તે ગોવિંદા કારકારતાહમ. જો ઓગળી ગયેલું હૃદય હોય ને તો એમાં ભગવાનની છાપ બેહે. અને ભગવાનની પાસે જવાનું હોય ને તો વાણીથી નહીં જવાય, યાદ રાખો. મનથી નહીં જવાય, બુદ્ધિથી નહીં જવાય. દોડાવાય ત્યાં સુધી દોડાવો, પણ ઉપનિષદે એમ લખ્યું કે યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. વાણી છે ને પાછી વળી જાય. અને મન તો કાંઈ પ્રાપ્ત કર્યા વગર એમનામ પાછું આવે. અપ્રાપ્ય મનસા સહ. મન કાંઈ પ્રાપ્ત કર્યા વગરનું પાછું આવે. તો પછી ભગવાન પાસે કેમ જવાય? તો કે દિલ જોઈ દિલ, હૃદય જોઈ હૃદય. બાઇબલમાં લખ્યું છે કે ઈસુ ભગવાન આવશે, તારા પાપ બધા ધોઈ નાખશે, પણ તારા હૃદયના દરવાજા તું ખુલ્લા રાખજે. ત્યારે આપણી ગીતા તો એમ કે છે ભગવાન તારા હૃદયમાં છે, પણ દરવાજા આપણે જ ખોલવા પડે. હો, ઘણા લોકો રૂમમાં પડ્યા દરવાજો ન ખોલે. 9 વાગે તો કે સૂરજ કેમ ન આવ્યો, સૂરજ કેમ ન આવ્યો હજી? હવે એ તો ક્યારનો તારે ડેલે ઊભો, પણ તું ઉઘાડ તો અંદર આવે ને. એમ આપણે હૃદયના દરવાજા ખોલીએ તો ભગવાન આવે ને. એટલે પ્રેમથી કરો એ પૂજા. પૂજા કરતા કરતા આંખ થોડીક ભીની થવી જોઈએ. ખાલી શોમેન તરીકે નહીં, હૃદયથી આવી અનુભૂતિ થવી જોઈએ કે ભગવાન મને ટોચનો સુખી બનાવ્યો તે, આ મને તે લાટ લટાયો ભગવાન. આ સમજણ આવે ને તો છાપ બેહે, તો ખબર પડે કે સત્ય નારાયણ છે. એટલે પહેલો અધ્યાય પૂજાનો છે, અને બાકીના જે 4 અધ્યાય છે એ 4 અધ્યાયમાં સમાજ પુરુષની વાત લખી છે. સમાજ પુરુષ છે ને એના 4 અંગ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણો મુખમાસિત બાહુરાજન્યગ્રહરોજત વૈશ્ય પાદભ્યામ શૂદ્રો અજાયતમ. સમાજ પુરુષનું માથું, બ્રાહ્મણ, ક્ષત્રિય બાહુ, વૈશ્ય પેટ અને શૂદ્ર પગ. આ એક આખો સમાજ પુરુષ છે. એટલે વ્યવસ્થા માટે પાડેલું વિભાજન છે. આનો અર્થ કોઈ એવો નહીં કરવાનો કે આ બહુ ઊંચા ના હલકા. જેટલી માથાની કિંમત એટલી પગની કિંમત. તમે જોજો, કાંટો વાગે પગમાં, ખબાકો કોને? માથાને. આંગળા ક્યાંથી નીકળે? આંખમાંથી નીકળે. પછી ઓર્ડર કોને કરે? ક્ષત્રિયોને. હાથને ઓર્ડર કરે, વાંકાવળો કાંટો કાઢ. એટલે ફટ દઈને હાથ છે ને કાંટો કાઢ. શરીરમાં જેટલી અભિન્નતા છે ને એવી 4 વર્ણમાં જો અભિન્નતા લઈ જવી હોય તો બધાની ખોપરીમાં એક સમજણ લઈ જાઓ કે સત્ય નારાયણ છે, એકમ સત્યમ અન્યમ શૂન્યમ. આ સમજણ લઈ જાઓ. ઘણી વખત તમે જોજો, ઇન્દ્રિયો આપણને દેખાડે ને બધું સાચું. ક્યારેક આપણી આંખ દેખાડે ને એ ખોટું. તમે ટ્રેનમાં બેહો ને પછી આમ બારીમાંથી આમ નજર નાખો ને કે ઝાડવા દોડતા હોય દેખાય, લીમડો, પીપળો ફફડાટી જતા. આપણી આંખ જ દેખાડે, ખોટું છે. તમે કચ્છના રણમાં અત્યારે જાઓ ને તો ઝાંઝવાના જળ જોઈને આપણે એમ થાય કે ખોટા પાણીનો કકળાટ કરે, જોવા જાય કેટલું જાય છે. આંખો જ દેખાડે, ખોટું છે. ઇન્દ્રિયો દેખાડે બધું સાચું છે એવું નહીં. બધાની ખોપરીમાં એક સમજણ લઈ જાઓ, સત્ય નારાયણ છે, એકમ સત્યમ અન્યમ શૂન્યમ. એમાં સમાજ પુરુષનું મોઢું એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ હંમેશા વ્રતનિષ્ઠ અને તપનિષ્ઠ હોવો જોઈએ. બ્રાહ્મણ હંમેશા ગરીબીને ખંભે રાખીને પણ બધામાં પ્રભુ જોવા વાળો હોવો જોઈએ. બ્રાહ્મણનું કામ વસ્તીને જાગૃત કરવાનું કામ છે.
માત્ર જ્યારથી બ્રાહ્મણ દાદા કે કથાકાર થયો ને ત્યારથી સમાજનું સત્યાનાશ નીકળ્યું. બ્રાહ્મણનું કામ છે ઘરે ઘરે રામ જાગૃત કરવાનો. એક દીકરીઓને એની ફરજ કહેવાની, દીકરાની વહુને એની વાતો કરવાની, છોકરાને યુવાન છોકરાને કહેવાનું કે યુવાનીમાં શું શું કરવાનું. આ કામ છે ને બ્રાહ્મણ વર્ગનું છે. એટલે જ્ઞાતિમાં જન્મ થવો એ વ્યવસ્થા છે, પણ એના ગુણ આવવા એ પ્રિન્સિપલ છે, સિદ્ધાંત છે. એટલે બીજા અધ્યાયમાં તમે જો બ્રાહ્મણ થી શરૂઆત કરી. અધાન્યદં પ્રવક્ષ્યામિ શૃણદ્વં નિષદ્ધમં ક્વચિદ કાશીપુરે રમ્યં યસિત વિપ્રેતિ નિર્ધનમ. કાશી નગરીની અંદર એક સદાનંદ નામનો વિપ્ર રહે છે, વ્રતનિષ્ઠ વિપ્ર છે, ટોટલી શક્તિ પ્રભુ અર્થે વાપરનારો વિપ્ર. એ ભગવાનનું મોઢું કહેવાય. ભગવાનના બે મોઢા છે, એક બોલવાનું એ બ્રાહ્મણ, જમવાનું એ અગ્નિ નારાયણ. એટલે વ્રતનિષ્ઠ હોવું જોઈએ. એટલે આવો અનન્ય ચિત્ત વ્રત કરનારો વિપ્ર છે. એટલે ભગવાન એને ગરડા બ્રાહ્મણ નું રૂપ લઈને મળવા આવ્યા. એને કીધું નિર્વાહ તો ભિક્ષાન ઉપર ચલાવું છું. ભિક્ષાન એટલે ભીખ નો સમજો, પણ જે સહજ એના જીવનમાં આવ્યું. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયા સો પાણી और ખેંચ લિયા સો રક્ત બરાબર, એસી કબીર કહ ગઈ. એટલે આ ભિક્ષાનંદ ઉપર એટલે ભગવાને કીધું તું વ્રત કર, સત્યનારાયણ નું વ્રત. એને કીધું આ ભિક્ષાનંદ માંથી મળે ને એમાંથી હું વ્રત કરું. હેતુ માણસ નો શુદ્ધ હોય ને તો ઈશ્વર મદદ કરે. પણ કોઈ કામ છે ને સારું છે કે ખરાબ છે એનું રૂપ જોઈ નક્કી ન કરો. ઘણી વખત છે ને આમ સારા કામ છે ને એ બેડ મોટિવ થી કર્યા હોય ને, ખરાબ હેતુ થી કર્યા હોય તો સારું કામ એ ઉપરથી ગમે એટલું સારું હોય પણ એ ખરાબ કહેવાય. અને ઘણી વખત ઉપરથી ખરાબ કામ દેખાતું હોય પણ ગુડ મોટિવ થી કર્યું હોય, સારા હેતુ થી કર્યું હોય ને તો એ ખરાબ કામ પણ સારું કરે. બહુ માણસો મંદિરમાં જતા હોય એમ નહીં માનવાનું બધાને ભગવાનમાં પ્રેમ છે. ઘણાને એમ જ હોય કે સંપલ તૂટી ગયા લાઈને બદલાવ તો આવું હનુમાન અગર જાય છે મંદિરે પણ એનો મોટિવ જે છે ને હેતુ એ બેડ મોટિવ છે. એટલે મંદિરમાં જવું એ પણ સારું કામ નથી. એટલે તમે જો આપણે જે સજનો કસાય છે ને ભક્ત બહેનો જો એક એના તાજવામાં શાલિગ્રામ પડ્યા અને બીજા તાજમાં માંસ જોખીને આપતો હતો, પણ ગુડ મોટિવ હતો, એનો હેતુ બિલકુલ શુદ્ધ હતો. એટલે ભક્તમાં ગણનો છે. ભક્તિ એટલે કઈ શોમેન નથી, મેકઅપ નથી. તમે કેવી કંઠી પહેરો છો, કેવું ટીલું, એ બહુ મહત્વનું નથી. તમારી વૃત્તિ કેવી છે, આમાં વૃત્તિ શુદ્ધ હતી. એટલે તે દિવસે મળી ગયું, સત્યનારાયણ વ્રત કર્યું, ભગવાન પ્રસન્ન થયા. વાર્તામાં ભગવાન જલ્દી પ્રસન્ન થાય. એટલે કીધું બોલ તારે શું જોઈએ છે? તો પ્રભુ આલોક પરલોકમાં સુખ આપો. આલોકમાં સુખ જોતું હોય ને તો સ્વભાવ છે ને બધાને અરે મિક્સ થાય એવો, લીંબુના પાણી જેવો બધાને અરે મિક્સ થાય, તો એને આલોકમાં સુખ આપે. અને પરલોકમાં સુખ જોતો હોય તો પ્રભુ પ્રીતિ અર્થે કર્મ કરો. કરેલું કોઈ દિવસ ફોગટ જતું નથી. અને યાદ રાખો, આ દુનિયામાં ચમત્કારથી કઈ મળતું નથી, કર્યા વગર કશું જ મળતું નથી. આ સિદ્ધાંત ગીતામાં તો બહુ સ્પષ્ટ લખ્યું, ઉદ્ધરે આત્મના આત્માનમ આત્માનમ અવસાદેત આત્મેવ આત્મનો બંધુર આત્મેવ હરિપુર આત્મના. તારો ઉદ્ધાર દીકરા તારે કરવાનો, બીજો કોણ કરે? બીજો દવા પીવે ને આપણને રોગ થોડો મટે? આપણે જ ઉદ્ધાર કરવાનો, તારો ઉદ્ધાર તારે કરવાનો, બીજો કોણ કરે? એટલે કરેલું કોઈ દિવસ ફોગટ જતો નથી. તમે જો નામદેવ તો ભગવાન અરે ઝઘડ્યા, જાતના દરજી હતા. એને ભગવાનને શું કીધું કે ભગવાન કોને કીધું તું આપવા વાળો છો? તે કોને કોને આપ્યું કહેતો ખરો? હું તને ઓળખું છું એમ કે એને સુદામાને બોલાવ્યા. સુદામાને કે તમને એને શું આપ્યું? તો કે કાંઈ નહીં, ઉલટાની કડમાં કે પૌવાની પોટરી હતી ને એ બધાની વૈશમાં મારી પાસે ખેંચ લઈ લીધી.
તુકારામ નામદેવ કે હું તને જાણું છું, પેલા બધું લઈ લે છો અને પછી આપવા વાળો છો. ભૂખે મારું ભોંય સુવાળું તનની પાડું ખાય અને પછી દીકરા કરી દઉં. એટલે હેતુ આનો શુદ્ધ હતો. એટલે તેથી સમજવું અને ભગવાન પ્રસન્ન થયા. કીધું આલોક પરલોકમાં સુખ મળે, પરલોકમાં જોતો હોય તો પ્રભુ પ્રીતિ કર્મ કરો તો કરેલું પાછું ગજન્મમાં મળશે. અને હરિની ભક્તિ, પ્રભુનો પ્રેમ ઓળખો. બસ આ સૃષ્ટિમાં આવ્યા પછી પ્રભુનો પ્રેમ ઓળખતા શીખો. તારા પ્રેમને ઓળખવાની મને શક્તિ દે ભગવાન. તને ભાવથી હું ભીજાવું એવી ભક્તિ દે ભગવાન. પ્રભુનો પ્રેમ ઓળખાય, આમ નામ ભક્તિ. એટલે આને પ્રભુનો પ્રેમ માંગ્યો છે. અને ત્રીજું, સજ્જન માણસનો સંગ આપો. સારા માણસનો સંગ. સારો એટલે કઈ ભૌતિક અર્થમાં નથી લખ્યું, પણ સાત્વિક વૃત્તિનો માણસ, જેનાથી મને કદાચ ફાયદો ન થાય તો કઈ નહીં, પણ ગેરફાયદો ન થાય. તમે જો સૂર્યનારાયણનો દીકરો કર્ણ, મહાન દાનેશ્વરી, પણ ચંડાળ ચોકડીમાં જીવો ત્યાં સુધી રહ્યો. છેલ્લે વસ્તી કરવા ભગવાન ગયા ને ત્યારે દુર્યોધન ને ધૃતરાષ્ટ્ર ન માન્યા ત્યારે છેલ્લે કર્ણના ઘરે ગયા. કર્ણને જઈને છેલ્લો દાવ ન્યાય અજમાવી જોઈએ. કૃષ્ણ ભગવાને એમ કીધું કે 5 પાંડવોનો તું મોટો ભાઈ છો, તું અહીં કૌરવની ભેગો બેઠો છો, તને એમ નથી થતું? કાલ સવારે યુદ્ધ થવાનું છે અને યુદ્ધની અંદર કૌરવો માની લે જીતી ગયા તો તને શું બનાવશે? તને એક પ્રાંતનો પ્રધાન બનાવશે, કાં એક પ્રાંતનો કંઈક તને રાજા બનાવે. તો પછી તું પાંડવોનો મોટા ભાઈ તરીકે રહે ને. પાંડવો જો જીતી ગયા તો તને હસ્તિનાપુરનો રાજા બનાવશે, કારણ કે તું ધર્મ રાજા કરતા મોટો છો. તો પછી તું કૌરવની ભેગો પડ્યો છો. ત્યારે કર્ણએ શું કીધું કે મારી માં કુંતાએ કોઈ દી એમ નથી કીધું એના મોઢાથી કે કર્ણ મારો દીકરો છે. એને જિંદગી પર એમ જ કીધું છે હું 5 પાંડવની માં, 5 પાંડવની માં. હવે લડાઈ થવાનો સમય આવ્યો ત્યારે એને દીકરો યાદ આવ્યો. કૃષ્ણ ભગવાને કીધું કે કદાચ તને નો જાહેરમાં કીધું, પણ તું હકીકત તો પાંડવોનો જ્યેષ્ઠ બંધુ છો ને. એ જે ભગવાને એની દલીલ કરીને ત્યારે પેલો કર્ણ શું બોલ્યો કે તમે કહો છો એ વાત સાચી છે, પણ હવે હું તમને એક શબ્દ આપું કે હું 5 પાંડવ છે ને એ કુંતાના ઓછા નહીં થવા દઉં. હું મારીશ તો એકલા અર્જુનને મારીશ, બાકી 4ની ઉપર હું આંગળી નહીં અડાડું. અને માની લ્યો કે મેં જો અર્જુનને મારી નાખ્યો તો મારીમાં કુંતાને 5 દીકરા રહેવાના. અને કદાચ માની લો કે અર્જુને મને મારી નાખ્યો તો કુંતાને 5 તો છે જ ને. ભગવાન આટલું જયારે કર્ણ બોલ્યો ને ત્યારે ભગવાન ભાવ રાજી થયા. બસ હું એ આટલું તારી પાસે આવ્યો. 4ને કઈ એડ નહીં ને. પછી અર્જુનને કેમ મરાય એ તો તું આવજે, ત્યાં ધોહરા ઉપર હું જ બેઠો છું. કેમ એને મારી નખાય છે એ તમે જોજો. માથા ઉપર રહીને મરાયો. રથના પૈડા ખૂંટવા માંડ્યા. ઓલો કર્ણ એમ કે છે કે આ ધર્મ યુદ્ધ છે ને અસહાય સ્થિતિમાં બાણ મારે. એ વખતે કૃષ્ણ ભગવાન મોઢા ઉપર ઉભા રહીને કે હવે ધર્મ યાદ આવ્યો. ભીમને ઘરે જમવા બોલાવીને લાડવામાં ઝેર આપ્યું તાર ધર્મ શું કહેવાય ખબર નહોતી. હું એક દી 12 ગામ ગયો અને જુગાર રમવાનું કાવતરું રચ્યું. એ વખતે ધર્મ શું કહેવાય ખબર નહોતી. ભર સભામાં દ્રૌપદીને લાયા અને એ વખતે એને તમે એની હારે છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો. તાર ધર્મ શું કહેવાય ખબર નથી. ભગવાન કે આને પૂરો જ કરી નાખે. સાંસ્કૃતિક કામમાં અડો આવે. તમે જો મોત છે ને એ જે સુરવીરને સાજે એવું મોત ન થયું. આ સંગાર એટલે તો રામાયણમાં વિભીષણ બોલ્યો કે પ્રભુ નરકમાં રાખજે પણ નબળા માણસની સોબત ન આપતો. આ બ્રાહ્મણ વ્રતનિષ્ઠ બન્યો ને એની કઠિયાર એની વાર્તા છે. એનો અર્થ એવો થયો કે ભગવાનની ખોળામાં બેસવા માટે અમુક નાતના લોકો જઈ શકે એવું નથી.
કઈ નરસિંહ મહેતા ભગવાન નાગર હોય એ જ ભગવાનને ભજીએ કેવું નથી, કે બ્રાહ્મણ હોય એવું નથી. નામદેવ જાતના દરજી હતા, તુકારામ જાતના વાણિયા હતા, ગોરા કાકા જાતના કુંભાર હતા, સેનાના હેર કટિંગ ચલાવતા હતા, એ હજામ હતા, રોહિદાસ ચમાર હતા. એમાં ભગવાન જાતિ પાંતિ કઈ જોતા નથી, અને ભગવાન કઈ સંબંધમાં બીજા માનતા જ નથી. પ્રેમનો સંબંધ, નકર તો આ જુનાગઢમાંથી મરીને જાય ન્યાય લાગવગ લગાડે કે અમારે નરસિંહ મહેતા કે 5મી પેઢી અમારા દાદા જ થાય. એવા સંબંધમાં કઈ મામા માસિક દાદા દાદી એ કઈ સંબંધમાં ભગવાન માત્ર પ્રેમ. એટલે તમે જો બ્રાહ્મણની વાંહે કઠિયારાની વાર્તા, લાકડાનો ભારો ઊંચકનારો ભીલ, હવે એ કાશી નગરીની અંદર ભારો વેચવા નીકળ્યો અને એમાં સદાનંદના ઘર પાસેથી નીકળ્યો, ત્યાં વેદ મંત્રો સંભાળાના, પૂજનમાં વેદ મંત્રો. ખરેખર છે ને વેદના વિચારો છે ને આ કાનમાં જ આવવા જોઈએ. આપણે ત્યાં છે ને શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ. એમાં શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. તો વેદ છે ને એ ભગવાનના શ્વાસોશ્વાસ છે. અત્યારે એની ઉપર રાખ ચડી ગઈ છે. તમે જો દેતવા ઉપર રાખ ચડી ગઈ હોય ને ત્યારે આમ આપણને ખબર ન પડે, પણ તમે ફૂંક મારીને રાખને ઉડાડી નાખો ને તો દેતવાની લાઈટ પ્રગટ થાય. એમ વેદના વિચારો છે ને ભગવાનના શ્વાસોશ્વાસ છે. એટલે વેદના વિચારો સાંભળવા જોઈએ. પણ આજે આ દેશની અંદર છે ને એવા માણસો મળવા મુશ્કેલ છે. આપણે દાદાજીની તત્વજ્ઞાન વિદ્યાપીઠ છે ને એની જ્યારે સ્થાપના થઈ ને ત્યારે યજુર્વેદનો શતપથ બ્રાહ્મણ ગ્રંથ વાંચવાનો હતો ને ત્યારે વાંચવા વાળો માણસ ન મળ્યો. આવી પરિસ્થિતિ છે. ત્યારે દાદા જેવા મહાપુરુષ શેરીએ શેરીએ, સોસાયટીએ શ્રુતિ અને સ્મૃતિના વિચારો છે ને આપણને ઘરે બેઠા 1 પૈસો ફી લેતા વગર આપણને મળે. પણ આ દેશનું હજી કંઈક દુર્ભાગ્ય છે કે આપણને સાંભળવાનો ટાઈમ નથી. આ દુર્ભાગ્ય ન કહેવાય, પણ એક નિયમ છે કે વેદ વિચારો સામે લઈને જાઓ ને તો લોકો એનાથી આગા ભાગે. આમથી તમે જોજો, સામેથી તમે કોકને એમ કહો ને કે અમારે તમારે ઘરે દીકરી આપી, તો કે મારે હજી 1.5 વર્ષની વાર છે. તો કે હવે તો નાઈને જ પાડતા હો, હવે તો કે આવ્યું એ વધાવી જ લ્યો. એટલે ટૂંકમાં કહેવાનું હોય તો આવા મહાપુરુષ વેદના વિચારો ઘરે ઘરે કહેવા આવે. તમે કોઈ પણ સંપ્રદાયને માનો, કોઈ પણ દેવને માનો, પણ તમારે ગીતા તો પકડવી જ પડશે. શ્રુતિ સ્મૃતિના વિચાર વગર જીવન વિકાસ થાય જ નહીં. એટલા માટે અઠવાડિયે એના વિચારો સાંભળવા જોઈએ. એટલે આ કથામાં લખ્યું છે, વેદ મંત્રો સાંભળ્યા અને કઠિયારાને તરસ લાગી. એટલે ભારો તરત હેઠો મૂકી દીધો. તરસ લાગે તો ભારો હેઠો મુકાય. પછી પાણીની તરસ લાગી હોય તો એ ઘડીક વાહને ઊભું રાખી દઈએ, પર 2 પાણી પી આવીએ. તરસ લાગે તો ભારો હેઠો મૂકે. એમ ભક્તિની તરસ લાગે ને તો વ્યવહાર વ્યવસાયનો ભારો ગમે એટલો મોટો હોય, ભલે 2-5 ફેક્ટરી સંભાળતો હો, પણ જો અંદરથી ભક્તિની ભૂખ હોય ને તો નક્કી કરેલા દિવસે ભારો બહાર મૂકી દેતા આવડવો જ જોઈએ. તો આનંદ આવે. બહુ માણસો કથામાં હોય તો એવું નહીં માનવાનું કે બધાને પ્રેમ છે. આજે તો તમે જો એક જાતનો ઓલો તમે સાંભળી આવ્યા તો હા હું સાંભળી આવી, ઓણ ને ઓણ કે ત્રીજી સાંભળી નાખી. એમ નથી. તમે જાત્રાએ જઈએ તો ગાયમી જઈએ, ગાયમી હમણાં હરદ્વાર જઈએ, એમ નહીં. અંદરથી તરસ લાગવી જોઈએ. તો બહુ જાજા માણસો હોય તો કઈ એમ નહીં માનવાનું કે બધાને ભગવાનનો પ્રેમ છે. જો કે અહીંયા તો બધા પ્રેમથી આવ્યા છે. અગર તમે જોજો કથા આપણે એક તો ઘરે થાક્યા ઓફિસેથી આમ ઘેંસ જેવા થઈને આવી, હજી તો ઘરમાં પગ મૂકીને પાણી પી ક્યાં ઘરવાળે ક્યાં સાંભળ્યું કાબા કાકાની કથા છે, ક્યાં આપણા મોત્યા મરી જાય, પેલા ભારી કરીએ. હવે
આપણે ઓફિસે નક્કી કરતા હોય કે બસ હવે 20 જોશું અમે લાંબા પગ કરીને બેસ. હવે ઘરે જાય કે ઘરવાળા કે કામ છે આપણે ઘરવાળાને કહીએ તું જઈએ ને અરે કે લે તમારા હકા કાકાને થમી ન આવો એ 2-3 ઝોંટા મારે ને આપણે તો હાલ સારા આ બીજાનું મશીન એટલું છે ને એટલે. અને તમે જો સ્ત્રીની અંદર ભગવાનની શક્તિ આપી જ જાઓ. સ્ત્રી કોઈ દે એમ ન કે પણ કેવળ પાડોશી બેન પૂછવા આવી ને કે મારી તમે આવશો ફલાણ ફલાણ ઠેકાણ તો એ સ્ત્રી હું કે હું તમારા ભાઈ આવે તારે પૂછજો. એ એમ ન કે હું આવીશ પણ એ કેમ તારે ખબર હોય કે એની હું તાકાત છે મન ના પડે ભટભટીયું લઈ મૂકવા આવે છે ક્યાં જવાનું. એટલે છે ને આપણે પછી જઈને ક્યાંય જેવા જઈને કદાચ બેસી અને એમાં કોઈક મારી એવો ગુંદરીઓ મારા જ ભટકે હવે કાંઈ અધ્યાયમાં ખબર ન પડે હું વાંસે કેવી ખબર નહીં પછી આપણે સોફા હલવાના જેવું થાય પછી વૈશ્વમાંથી ઊભું થવાય નહીં. એટલે એવી પરિસ્થિતિ એમ નહીં પ્રભુ પ્રેમની તરસ લાગવી જોઈએ. પ્રભુની વાતો મારે સાંભળવી છે જીવન વિકાસ માટે સાંભળવી. આજે તમે જો જીવન વિકાસમાં કોઈને રસ નથી. અરે લાખ રૂપિયાનો ફાયદો થતો છે ને એક બાર મૂકીને ભગવાન તારા માટે નક્કી કરેલું કામ કરીશ. જો ઔરંગઝેબ ગમે એટલો કુર હતો પણ શુક્રવારની 1 વાગ્યાની નમાઝમાં બેઠો હોય મોડું થઈ ગયું બૂટ ચંપલ કાઢવાની જગ્યામાં બેઠો. આજે તમે એકાદ મોટા માણસને લાવી તો જુઓ નાકે દમ આવી જાય. અમરીશ રાજા સાર્વભૌમ રાજા હતો પણ એકાદશી ની પગના જોડા માથાના જોડા 2 બાર મૂકતો. આ માથાના જોડા એટલે બધા વિશેષણ. હું શેઠ જાઉં હું 5 ભાઈમાં મોટો જાઉં હું 3 બૈરમ હું મોટી જેઠાણી જાઉં હું 3 ભાભીની નણંદ જાઉં આ બધા માથાના જોડા છે. જ્યારે જ્યારે ભક્તિમાં જાઓ ત્યારે બધા બહાર મૂકીને બેસવાના તો આનંદ આવે. ઘણા લોકો તો જીવે ત્યાં સુધી માથા ઉપર લઈને જ ફેર્યા કરે આમ તેમ તો કંઈક ની અરે ભટકાતો જાય અને એકલો બસ હું કરું એ જ અજ્ઞાનતા શકટનો બહાર જેમ શ્વાન થાય. ભગવાને 11મા અધ્યાયમાં એમ કીધું કે હે અર્જુન કોઈ માણસ એમ માને કે મારાથી આ સંસ્થા હાલે છે તો એ ખાંડ ખાય છે. કોઈ માણસ એમ માને કે હું ધંધો કરું એટલે આ 40 જણાનું હાલે છે તો એ ખાંડ ખાય છે. તું ખાલી આ દુનિયામાં ઇન્સ્ટ્રુમેન્ટ છો સાધન છો. એટલે આપણે આપણું કર્તવ્ય બજાવવાનું છે આપણી ફરજ બજાવ. એનો અર્થ પાછું ઘર બાળીને તીર્થ કરવું બધું એમને મૂકી દેવું એમ નહીં પણ મારે મારી ડ્યુટી બજાવવાની મારી કર્તવ્ય બજાવવાનું છે. થોડોક સમય ભારો બહાર મૂકવું જોઈએ. છાતીમાં બેઠો બેઠો તારું મશીન ચલાવે ટાક 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 એમાંથી દીકરા એક મિસ થઈ ગયું તો રામ બોલો ભાઈ રામ. તો જે તારું મેટાબોલિઝમ ચલાવે છે તારી અંદર રહીને તારી બધી ક્રિયાઓ એનો સંભાળ. તમે વિચાર કરો આ સિસ્ટમેટિક શરીર જો તમે જો આ ગાલની અંદર અલગ 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 આમ પડ જે એને ચડાવ્યા છે ને તમે વિચાર કરો એ ગજબની રચના છે. જીભ બનાવી ગજબની રચના છે. અરે દાંત બનાવીને તો કમાલ કરી નાખી. તો ખાતા ખાતા જો જીભ દાંતની વચમાં આવી હોય તારે ખબર પડે કે આ દસ્તો ઉપરથી કેવો વજનદાર વાગે છે. ક્યારેક ખાતા ખાતા દાંતની વચ્ચે જીભ આવી ગઈ હોય ને તો ખબર પડે કેટલી તાકાત છે એમાં. અને તમે બધું ખાઓ. ઘણાને તો ઉતાવળ હોય તો લવરક ખાતો. ભગવાન કે તારે બહુ દોડાદોડી છે ને વાંધો નહીં આવવા દે. પચામ્યન નહીં ચતુર્વિધમ ભગવાન કે હું પચાવીશ. આ બેનોને ખબર હોય ઘંટીએ દળાવવા જાય અનાજ તો ઘઉંને ગાળે ઘઉં દળી દે બાજરાને ગાળે બાજરો પછી લાપસી લઈને જાવ તો કે લાપસીને ગાળે દળી દઈશ 4 વાગ્યા પછી આવજો. અને એ ઘંટી પછી 15 દિવસ ટાંકે સાફ કરે તારે હરખું કાઢે હો. અને આપણે તો ગમે એ ગાળે ખાતા હોય ને એમાંથી વળે જો બધા વડા આવ્યા હોય તો વડા નાખી વડા ગયા ને તરત પાવ આવ્યો હોય તો ઈ નાખી રગડો પેટી અને વળે ભગવાન કે વાંધો નહીં પચામ્યન નહીં જતો રવિધામ અંદર બેઠો બેઠો હું પચાવું. અને પચતું ઓછું થઈ ગયું હોય તો સમજી લેવું કે હવે થાક્યા લાગે અંદર બેઠા બેઠા.
તમે જો બધાને હરખું સુખ આપ્યું ભગવાને. તમે જો ખાવાનું સુખ ભગવાને બધાને હરખું આપ્યું. એમાં શહેરવાળા કરતા ગામડાવાળાને ઉલટાને ખાવામાં વધારે આનંદ આવે. શહેરમાં તો ઘણા 3 રોટલી ખાઈ જાય કે મને કે ફલાણું થઈ જાય, પચે નહીં, આમ ને તેમ. અને અમારા ગામડામાં 3 રોટલી પછી શરૂ થાય મશીન. આ ખરેખર આનંદ બધાને હરખો, બધાને એક જ સરખું સુખ. ભગવાને હું આપણને એ દુઃખી કરવા મોકલ્યા છે? તમે વિચાર કરો. એટલા માટે તો દાદાએ ત્રિકાળ સંધ્યા આપી છે કે હૃદયથી પ્રભુને થેન્ક યુ તો કહો. સવારમાં જગાડ્યાનું થેન્ક યુ કહો. બપોરે જમતા પહેલા થાળી આવી જાય ત્યારે થેન્ક યુ કહો, વાહ પ્રભુ બધું ટાઈમસર આવી ગયું. રાતે સૂતા પહેલા પ્રભુને તમે જો કેટલી આપણે ચિંતાનો બોજો, કોકને 50,000 દેવાના હોય ને, તમે બહુ મહેનત કરો, 40,000 માઇન્ડ ભેગા થયા, 10 આટો અટકી દેવો. પછી રાતે 10 વાગે ખાટલામાં પડ્યા પણ ઊંઘ નથી આવતી. ઓલો સવારમાં 9 વાગ્યાનો આવવાનો છે અને 50,000 લેવાનો છે. મારી હવે 40 છે. રાતના 11:30 થયા પણ ઊંઘ જ નથી આવતી. જેની પાસે લેવાઈ ગયા ને એ બધા કે તું મોડો પડ્યો, તું મોડો પડ્યો. માસી પાસે ગયા તો કે કાલે એવો જ તો થાય, હમણાં મેં દઈ દીધા. પછી ભગવાન રૂપી જગદંબા સમજે 10,000 આટો થઈને પૂતો નથી. ભગવાન હળવેક દઈને જોટો મારીને પોટકૂદ લઈ લે ચિંતા અને કે હુજા છો ને મને. અને તમે જોજો 11:15 તો ગરડ. હવે 10,000 ઓછા છે એ તો ઓછા જ છે. હવે પોટકું કઈ અભરાઈએ મૂકી દીધું રાતે? કોણે મૂકી દીધું એ પોટકું? તો આને કૃતજ્ઞતાથી આપણે યાદ કરવા જોઈએ. થોડા સમય બારોબાર નહીં મૂકવાનું. દાદા જેવા મહાપુરુષ આપણે અહીં સામે આલીને વેદ વિદ્યા તો ભારો ઘડી બહાર મૂકવો જોઈએ. પણ ઘણા લોકો જીવે ત્યાં સુધી માથા ઉપર લઈને ફરે, આખા ઘરમાં ધમકાવે, એ હું સૌ ત્યાં સુધી ઘીની બણ્યું આવવાની છે પછી ખાજો. તો હું અહીંથી શું કહેવરાવે, બા હવે ઘીની જરૂર નથી, અમને હાસા ઘી હતતા નથી, અમૂલનું પડીકામાં આવે ને એ ખાઈશું. એટલે કથામાં લખ્યું છે કે એને બહુ આનંદ આવ્યો. અને પેલા વિપ્રને પૂછ્યું કે તમે નિર્ધન હતા ને, અત્યારે તમારી સ્થિતિ સુધરી તો પ્રસાદમાં મળ્યું છે. આની સમજણ ઊંચી છે. એને નક્કી કર્યું કે આ ભારો વેચતા જે મળે એમાંથી વ્રત કરું, વધારે કિંમત મળે વ્રત કર્યું, સુખ ભોગવ્યું, વૈકુંઠમાં ગયું. કથામાં અંતે તમે જોજો લખ્યો, અધ્યાય પૂરો થાય કે ફલાણે વ્રત કર્યું અને ઇહમ લોકે સુખમ ભોગવા મંદે સત્યપુરમ એવમ, આ લોકના સુખ ભોગવીને વૈકુંઠમાં ગયો. વેડ રોડ ટુ વૈકુંઠ. હવે જો કથા કરીને વૈકુંઠમાં વી જવાતો હોય ને તો અત્યારે બહુ મોંઘવારી છે, 10-12 હજારનો ખર્ચ લાગે. 10,000માં વૈકુંઠમાં વી જવાતો હોય ને તો આ મોંઘવારી નગામાં હેરાન થવું એની કરતા વૈકુંઠમાં ન કેરીયું ખાઈ બેઠા 10,000થી કથા કરીને સીધા. પણ આ બધી પુરાણની વાતો છે, ક્યાંય કથા શબ્દ નથી, વ્રત છે. અને 3જો અને 4થો અધ્યાય એમાં વૈષ્ણવ ચરિત્ર. તમે જો બીજો છે ને એમાં બ્રાહ્મણ અને શુદ્ર એટલે એક ટોપ અને એક બોટમ, આ બંને વ્રતનિષ્ઠ. પછી વચ્ચે છે ને 2 અધ્યાય વૈષ્ણવ. પુનરગરે ન પ્રવક્ષ્યામિ શૃણદ્વં મુનિસદ્દમામ પુરાંચૌલઘા મુખો નામં નૃપસ્ય મહીપતિં જીતેન્દ્રિયં સત્યવાદી અયો દેવાલયં પ્રતિ દિને દિને ધનં દત્વાન દ્વિજાન સંતોષ્યતિ. 3જા અધ્યાયમાં ઉલ્કામુખ રાજા વ્રત કરે, સાધુ વેપારી વાણ લઈને નીકળે. વેદ મંત્રો સાંભળ્યા એટલે નૌકા ઊભી રાખીને કીધું, એલા ભાઈ મોડી રાતના તમે બધા હું ભેગા થઈને બેઠા છો? તો કે અમે સહકુટુંબે સત્યનારાયણનું વ્રત કરીએ છીએ, આપ બેસો, કથા સાંભળો, પ્રસાદ લો. એટલે એની એક વૈશ્ય બુદ્ધિ, વેપારી બુદ્ધિ. એટલે કીધું આમાંથી માર્જિન શું મળે, ફાયદો શું થાય? આ છે ને આ વેપારી વૃત્તિ છે, વણિક વૃત્તિ છે. અને ભાગવતમાં શબ્દ વાપર્યો છે વણિક શાહ. 11મો સ્કંદ છે ને એમાં ભગવાને સીધો પ્રશ્ન કર્યો છે કે તે મારી હાટું થઈને તારા સુખ કેટલા છોડ્યા?
મારી હાટું થઈને તે તારા ભોગ કેટલા ઓછા કર્યા તો તારા પ્રેમને કિંમત છે. આ તારી હાટું થઈને તે મારો ઉપયોગ 500 વાર કર્યો. ભગવાન એટલું થઈ જાય તો આમ કરું, ભગવાન આમ થાય તો આમ કરું. તારી હાટું મારો ઉપયોગ 500 વાર કર્યો, પણ મારી હાટું થઈને તે તારું સુખ કેટલું છોડ્યું તો તારા પ્રેમને કિંમત છે. મદર્થે પરિત્યજ્યમ ભોગસ્ય સુખસ્ય ચમ. આમ ભગવાને આમનો પ્રશ્ન કર્યો છે. પણ આજે સમાજ વણિક્ષા બની ગયો. વણિક્ષા, શું મળે, શું મળે, શું મળે. અરે ભાઈ, ભગવાનનું કામ કરો તો શું મળે એ કેવા બ્રહ્માય સમર્થ નથી. તમે ગીતા વાંચજો, એમાં 7મા અધ્યાયમાં લખ્યું છે, દેવાન દેવી યજો યાંતિ મદ ભક્ત યાંતિ મામપી. દેવોની જે પૂજા કરે એને હું દેવો દ્વારા ભોગો આપું, અને મારી પૂજા કરે એને હે અર્જુન એને એનું સર્વસ્વ આપું, એને મારી પાસે લઉં છું. તો પછી દેવમાન ભગવાનમાં ફેર હું. તો દાદા કે ઈચ્છા પૂરી કરે એને દેવ કહેવાય, અને ઈચ્છા ખલાસ કરી નાખે એને ભગવાન કહેવાય. પણ તમે જોજો, આપણને ભગવાન નથી ગમતા. ઈચ્છા પૂરી કરે એ ગમે, ઈચ્છા અંદરથી ખલાસ જ કરી નાખે એ આપણને ન ગમે. તારે દેવ આગળ તો અમુક લિમિટેડ વસ્તુ છે. દાખલા તરીકે અગ્નિદેવ, એની પાસે શું છે તો કે એની પાસે ઉષ્મા છે. પછી વરુણદેવ, એની પાસે શું છે તો ઠંડક છે. તો આપણને ઉનાળામાં ઠંડક ગમે, અત્યારે ટાઢા પાણીએ નવું ગમે. પણ શિયાળામાં પોહ મહિનામાં કોઈક બરફના પાણીએ નવરાવે તો એ આપણને ન ભાવે. પણ હવે વરુણદેવ આગળ તો જે છે એ આપે, એની પાસે ઠંડક છે. અગ્નિદેવ આગળ શું છે તો ઉષ્મા છે. તો શિયાળામાં મને ઉષ્મા ગમે, હીટર ગમે. પણ અત્યારે ઉનાળામાં મને કઈ ગરમી પાસે બેવું ન ગમે. માણસ એક એવું પ્રાણી છે કે એકની એક વસ્તુ એને અમુક ટાઈમે સારી લાગે ને અમુક ટાઈમે ન ગમે. પણ એમાં દેવોનો કઈ વાંક નથી, એની પાસે તો છે એ તમને આપે. ત્યારે ભગવાન કે મારી પાસે આવશો ને તો તમને જે જોશે, જ્યારે જોશે, જેટલું જોશે ને એટલું હું તમને આપીશ. તમે વિચાર કરો, રાજા ખુશ થાય તો શું આપે? તો એકાદું ગામડું આપે કે જા ભીંકડા તાવ. અને બ્રાહ્મણ પ્રસન્ન થાય તો શું આપે? એ ડાબની ફળિયું આપે. કાલે ગરણ થાય તાર નાખજે પાણીમાં, અનાજમાં. અને વાણીઓ ખુશ થાય ત્યારે શું આપે? એ તાળી આપે. વાહ! વાણીઓ ખુશ થાય ત્યારે તાળી આપે. બ્રાહ્મણ ખુશ થાય ત્યારે દરબા આપે, રાજા ખુશ થાય ત્યારે એકાદું ગામડું આપે. પણ ભગવાન ખુશ થાય તો શું આપે? અરે ભગવાન બનાવી દે તમને. ભગવાન શંકરાચાર્ય, ભગવાન વલ્લભાચાર્ય. અરે આજે તમે ધંધામાં તમે વિચાર કરો, ઓછી મહેનતે વધારે કમાય એવું આપણે વિચારીએ છીએ. પણ અધ્યાત્મમાં માણસને આ વિચાર આવતો નથી કે તો પછી હું ભગવાન પાસે જ ન જાઉં. દેવાન દેવીય જો યાંતિ મદ ભક્ત યાંતિ મામપી. શું મળે કહેવા તો બ્રહ્મા સમર્થ નથી. પણ હવે બધું ટૂંકમાં કહી દો. નિર્ધન માણસ ધનવાન બની જાય. સત્ય નારાયણ છે એની જેને ખબર પડી ગઈ ને એ માણસ ધનવાન. નરસિંહ મહેતા ધનવાન કહેવાય. એકનાથ, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ ધનવાન કહેવાય. ઘણા લોકો પાછા કહે હે તુકારામનો ધંધો કેમ ન હોય, ગરીબ કેમ રહ્યા? અરે તું તુકારામને સમજો જ નથી. ભગવાન અરે વાતું કરે એ માણસ કોઈ નિર્ધન હોઈ શકે ખરો? અરે આજે ફિલ્મમાં તુકારામનો એકાદો એક્ટર રોલ ભજવે ને અને એની ફિલ્મ જો હિટ વહી ગઈ હોય ને તો 2 બંગલા મુંબઈમાં છે ને નાસિકમાં છે. તુકારામનું પિક્ચર આવ્યું ને એ હીરો એને 2 બંગલા થઈ ગયા. હવે જેનો ખાલી રોલ ભજવો ને એને 2 બંગલા હોય તો તુકારામ કોઈ દિવસ નિર્ધન હોઈ શકે ખરા? એ અર્થમાં લખ્યું નિર્ધન ધનવાન બને. જેલમાં પણ આપણે બધા જેલમાં જ છીએ. અત્યારે 2 પગની જેલમાં છે ને અત્યારે જો 2 પગને સાજે એવું જીવન નહીં જીવે તો ભગવાન 2 હાથ કાઢીને ત્યાં પાછા 2 પગે ચડાવી દે. અને એની આગળ તો કોઈનું હાલે નહીં. અહીંયા કદાચ ઓફિસોમાં બદલી કરી હોય તો કોર્ટમાંથી સ્ટે લઈએ, સાહેબને મળી લઈએ, ક્યાંક લાગવગ લગાડી, શેડા લગાડી. પણ ઉપરથી બદલીનો ઓર્ડર કાઢે તારે
તારે ભલભલાને માનવું પડે, એમાં કોઈનું નો તોફાન હાલે. આ અત્યારનું જીવન છે ને એ આપણું નવલકથાનું એક પાનું છે. તમારે જે ટાઈમે જે જોશે ને એ ભગવાન આપશે. ભગવાનને એમ લાગે કે હવે યશ આપવો છે તો ભગવાન યશ આપશે, અને યશ આપણને પચે નહીં, રૂપિયા આપણને પચે નહીં, પછી ભગવાનને એમ લાગે કે હવે અમારા દીકરાને થોડોક અબજા આપવો જોશે, નકર આ હાવ બગડીને બેહાલ થઈ જશે. જેને જે ટાઈમે જે જોઈએ, તમે જો તુકારામના ઘરે હજારો માણસો આવતા, એક ઘડી કે ભગવાન આગળ બેવાનો ટાઈમ નહીં, એટલે એક દી ભગવાનને કે હવે તો હું ભગવાન થાકી ગયો, આટલા બધાનો હું કેમ જવાબ આપું. પછી ભગવાનને એમ થયું કે ઠીક, મારો તુકારામ થાક્યો છે. એ અભંગાઈને હાલ્યા આવતા ને, એક સ્ત્રી ખોળામાં પથરા લઈને કુએ પડવા ઉભેલી. એને કીધું બેન અહીંયા કેમ ઉભા? તો કે જવા દો મારે મરી જવું છે. અરે કે બેન એમ શરીર ન ફેંકાય. તો કે હું વિધવા સ્ત્રી, મારો પગ આડો પડી ગયો, મારે નામ કોનું આપવું? તુકારામ કે એમાં કઈ મરી થોડું જવાય બેન, મારું નામ આપી દીજે ને, હાલ તને લઈ જાવ એમ કરીને ઘરે લઈ ગયા. 2-3 દિવસ પછી ખબર પડી, એટલે એના બાપાએ એને ધમકાવી અને પૂછ્યું બોલા પાપ કોનું છે? તો કે રાતે મૂકવા આવ્યા હતા એનું પાપ છે. હવે ઈ જ તુકારામ દાણુ ગામની અંદર લોકો એના ચરણની રજ લઈને માથે ચડાવતા હતા. એની સામે કોઈ મીટ માંડીને જોતું નથી. અને બહેનો અને છોકરાઓ તો એક એની ટીખળી કરી છે દાણુમાં, અવળે ગધેડે બેહાડ્યા. તોય પછી ભગવાનને હું કે સારું કર્યું, હાશ માંડ નિરાતે, હવે કોઈ ઘરે ફરકતો જ નથી. સીતારામની આરતી. હવે જેને જે ટાઈમે જે જોઈએ. અને પછી તમે જુઓ છેલ્લે તુકારામે ગામને ભેગું કરીને ટાઈમ પૂરો થઈ ગયો ને, ત્યારે એને કીધું આમ હી જાતા આમચા ગાવા સબકો રામ રામ, હું મારા ગામ જાઉં. ક્યાં ઓલી સ્ત્રી દોડતી દોડતી આવી, એટલે ગામ લોકોને કીધું પાપ આ પુરુષનું નહોતું, એને મને બચાવવા આવા શબ્દો કીધા. તુકારામ કે આમ હી જાતા આમચા ગાવા સબકો રામ રામ ધ્યાવા, આમ કહીને વે ગયા. જેને જે જોઈને ભગવાન આપે, તો પછી એનું શરણ ન લઈએ, એનો જ આશ્રય ન લઈએ. એટલે એને નક્કી કર્યું કે સંતાન થાય તો હું વ્રત કરું. પ્રસાદ લીધો, ઘરે આવ્યો, લીલાવતીને આપ્યો, સગર્ભા થઈ, દીકરીનો જન્મ થયો, એનું નામ પાડ્યું કલાવતી. પછી એની પત્ની એમ કે છે કે હવે તો વ્રત કરો તો કન્યાને મોટી થવા દો. મોટી થઈ ત્યારે કીધું હવે કરો, તો કે સંબંધ વખતે કરશું. સંબંધ થઈ ગયો ત્યારે કે લગ્ન વખતે કરશું. હંમેશા પતિ છે ને એ કદાચ ધંધા અર્થે કે વ્યવહારના ભાર હેઠળ ભગવાનને, ભગવાનના કામને ભૂલે તો હંમેશા એને હૂંફ આપીને યજ્ઞી કાર્યમાં આગળ રાખવો એ ધર્મ પત્નીનો ધર્મ છે. એટલે આપણી સંસ્કૃતિએ તમે જો ભોગ પત્ની, કામ પત્ની ન કીધી, ધર્મ પત્ની કીધી છે. એને યજ્ઞી કાર્યમાં સાથ આપવો. અને સ્ત્રી છે ને એની અંદર ભગવાને એવી તાકાત મૂકી છે ને કે ગમે એવા પુરુષને આત્મસાત કરવાની શક્તિ. એટલે જ તમે જો 18 વર્ષ પીર માર્યા પછી બધું તણખલાની માફક છોડી દેવું અને બીજાનું પોતીકું બનાવવું, આ ઈશ્વરદત્ત શક્તિ છે. તમે જો બધાને ભૂલીને બીજું આખું વાતાવરણ બીજું એને આત્મસાત કરવું એ કેટલું અઘરું કામ. કાકાને ભૂલીને કાકાજી, મામાને ભૂલીને મામાજી, આત્મસાત કરવાનું કામ. તમે જો દીકરી સાસરે જાય ને 15 દી રહીને આવે ને કે હાવ બદલાઈ ગયેલી હોય. સવારમાં વાંચી તો કરતા કરતા કે હે બા તમારી ભેંસ તો 5 શેર જ દૂધ કાઢે ને અમારે ત્યાં 12 શેર કાઢે. આપણને એમ થાય ઘર બાપા 15 દીમાં ડોબું દોરતી આવી અબુકડથી. આ આત્મસાત કરવાની. અને તમે જો પુરુષ છે ને એ બાબતમાં નબળો છે. એટલે તમે જો સ્ત્રીને પીરમાં જવાનો આનંદ છે. એને બદલાવા જવું હોય ને આમ તો એ પીરમાં 5 દી રહે ને ક્યાં નવી થઈને આવે, બદલાઈને આવે. અને પુરુષને એ લાભ નહીં, એને વેડ રોડ ટુ વેડ રોડ. ત્યારે સ્ત્રીની અંદર છે ને એ સંસ્કૃત સ્ત્રી સિવાય શક્તિ. એટલે એ ભગવાન એને તાકાત આપી. જમાદાર આખા ગામને દંડા મારતો હોય, એનાથી બધા પીવે પણ એની ઘરવાળી ન પીવે.
હાવ નજીક રહેતી હોય ને એ ન પીવે. એ તરત કે તમે આખો દી ન કરો, છોકરાનું ધ્યાન દેવું છે તો એના એ દેશમાં ઘોડો થઈને આખા રૂમમાં ઘોડો ઘોડો થઈને ફરે. તો પછી એ શક્તિ એને ક્યાં વાપરવી જોઈએ? તો કે પોતે વ્રત લેવું, ધણીને વ્રત આપવું. જો કોઈ પણ પુરુષ સફળ થયો હોય ને તો એના પાયામાં સ્ત્રી પડી હોય, એનું સમર્પણ હોય તો જ પુરુષ સફળ થાય. તુલસીદાસજી સફળ થયા, આપણને એક મહાન ગ્રંથ મળ્યો, એનું કારણ એની ઘરવાળી રત્નાવલી છે. ભલે દેખાતી નથી હોય રામાયણમાં, દટાઈ ગઈ છે, દટાઈ. દાદા જેવા મહાપુરુષ એટલા યશસ્વી બન્યા એનું કારણ એમના ધર્મપત્ની પૂજ્ય તાઈ છે ને એમાં સમય ગયા છે. કોઈ દિવસ વ્યાસપીઠ ઉપર આવીને બે વેણ બોલ્યા નથી, પણ એની અંદર ઓગળી ગયા છે. એટલે કામને સ્થિરતા, એટલે માણસ જો એનો વિચાર કરે તો સ્થિર બને પ્રભુ કાર્યની અંદર. એટલે આ કહેતી રહીને આ વિલંબમાં નાખતો. અને સ્ત્રીનો ધર્મ છે, એને કહેવું જોઈએ સમજણપૂર્વક, આગ્રહપૂર્વક. પછી માને ન માને એ જુદી વાત છે, એના કર્મની ગતિ. એમ તો રાવણને એનો મંદોદરી કેટલો સમજાય, પણ રાવણ નો જ માન્યું. તો રાવણ છે એ બ્રાહ્મણ હતો, શિવની પૂજા કરવા વાળો હતો, માથા કાપીને શંકર દાદાને ચડાવવા વાળો હતો, પણ કહેવાનો રાક્ષસ. આટલી મોટી ભક્તિ કરી પણ ભોગ હાટું ભક્તિ કરી. અને એની જ ઘરવાળી, એની પત્ની મૈદાનવની દીકરી મંદોદરી, એ 5 સાધ્વી સ્ત્રીમાં એનું નામ છે અહલ્યા, દ્રૌપદી, તારા, સીતા, મંદોદરી તથા પંચકન્ના સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. એટલે પોતે વ્રત લઈને એના ધણીને વ્રત આપે. આને પતિ વ્રતા. ઘણી પતિ રતા હોય, ખાલી ચામડીની નજરથી જ જોઈ એને પતિ રતા. અને પતિની હાય આ નાય ના, એને પતિ મતા કહેવાય. તમારા ભાઈ ના પાડે કે તું ન જાતી એમાં, પણ મારો ભાઈ કેવો છે એનો કઈ વિચાર કર્યો? કે પછી એની હાય આ નાય ના, એને બુદ્ધિપૂર્વક સમજવો જોઈએ. અને પછી કથામાં લખ્યું છે દીકરીના લગ્ન કરી નાખ્યા અને જમાઈને ઘર જમાઈ તરીકે રાખ્યો. અને પછી જમાઈને હારે રાખીને વાણિજ્ય વૃદ્ધિ અર્થે ગયા અને રાજાને ત્યાં ચોરી થઈને એના ઉપર આરોપ આવી ગયો. જમાઈને મોઢા આગળ કર્યો. જમાઈ એટલે મોહ. તમે તત્વને ભૂલી, સત્ય નારાયણને ભૂલી અને માત્ર મોહ પરાયણ જીવન જીવો તો જીવનમાં દુઃખ આવવાના છે. એટલે તમે જો આપણે ત્યાં જમાઈ છે ને એ મોહનું પ્રતીક છે. આ જમાઈની એક પોસ્ટ જ એવી છે ને કે એ પોસ્ટ ઉપર બધાને માન મળે. નંગનો હોય તો એ હારી એમ જાય ત્યારે બધા એને ઘડીક માન આપે, ભલે ટેમ્પરરી આપે પણ આપે ખરા. એને ગ્રહ સાથે સરખાયો છે. જામાતું દશમ ગ્રહ, એ 10મો ગ્રહ છે. નવગ્રહની વિધિ થાય પણ આની ન થાય. નડતો હોય તો ક્યાં નાખવા જાવો, મમળાવો જ પડે એમને. ખરેખર છે ને બીરબલ છે ને બહુ હાજર જવાબી હતો, જાતનો બ્રાહ્મણ હતો. બીરબલ છે ને એક વખત બાદશાહે છે ને રીંગણાનું શાક ખાધું ને પછી બાદશાહને બહુ ગમ્યું. પછી એને બીરબલને એવું કીધું કે બીરબલ, બાકી રીંગણાનું શાક એટલે રીંગણાનું શાક કેમ? બીરબલ કે હા રીંગણા થવાય, રીંગણા તો શાકનો રાજા કહેવાય. એટલે જ તમે જો એના માથા ઉપર ભગવાને ટોપી પહેરાવી. તમે જો રીંગણા નથી ને, રીંગણાને એવી કાન ઢાંકી દેવા જબલા જેવી ટોપી આવે. એટલે એને કીધું ના, એ તો કે ખરેખર રાજા કહેવાય કે શાકનો, એટલે તો ભગવાને ટોપી પહેરાવી. હવે એ 2-5 દી પછી પાછું બાદશાહ જરાક વધારે શાક ખાવું, ઠાણી અને પછી પેટમાં દુખાવો ઉપડ્યો. આ તો રાજા વાજાને વાંધી રહ્યા. અને તરત બીરબલને કીધું હવે હું કે શાકનો રાજા કહેવાય, છોટ્યો સાથે મને આ ખાધું વધારે ને પેટમાં દુખવા આવ્યું. કે આ સાચી વાત છે કે ન ખવાય, કે એ નકમું છે રીંગણું. એટલે તો કે ભગવાન એને કાંટા આપ્યા, જોતા નથી નીકળી. આ બીરબલને છે ને એકવાર બાદશાહ એવું કીધું કે હે બીરબલ, હાવ કે નજીકનું આમ હાવ હગું હોય એને નિમક હલાલ નીકળે એવું પ્રાણી ગયું, અને કાંઈ હગું ન હોય અને નિમક હલાલ નીકળે એવું પ્રાણી ગયું, અને હાવ
નિકટનું હોય નિમક હરામ નીકળે એવું પ્રાણી થયું. બિરબલ કે એવું પ્રાણી એટલે જમાય. હાવ નિકટનું હોય ને તોય નિમક હરામ નીકળે. તમે જો આપણે પણ આવે તો અંગૂઠો ધોઈ કેટલું એને આમ પૈયે લાગ્યું. મારી જેવો મારા પાસે 3 વાર પૈયે લગાડ, આમ લાગો લેન બાપા. 18 વર્ષની દીકરીના હાથમાં આપો અને તોય પાછો છે ને કદાચ નિમક હરામ નીકળવો હોય તો નીકળે. અને નિમક હલાલ નીકળે એવું પ્રાણી એટલે કે એવું પ્રાણી એટલે કૂતરું. તમે બટકું રોટલો નાખો ને રાતે 1 દોઢે આવો તો તરત ઓળખી જાય. એ એના ધણીને ઓળખી જાય. બાદશાહ ખુશ થઈ ગયો. એને કીધું જેટલા જમાયો એટલા બધાને કુળીએ ચડાવી. પણ બિરબલ હોશિયાર હતો. એ જાતનો બ્રાહ્મણ હતો, હાજર જવાબી હતો. એટલે તરત એને કીધું કે 1 મહિનાની મહેતલ આપો. 1 મહિના પછી બાદશાહ પૂછ્યું કે ઓલા જમાઈના કેસનું શું થયું? તો કે લગભગ 2-3 દીમાં ચડાવી દેવાના. બધી હોળીઓ તૈયાર થઈ ગઈ. તો કેમ બધી? તો ગાલો જોવું હોય તો ગ્રાઉન્ડમાં લઈ ગયા ને ક્યાં તો અમુક લાકડાની, અમુક શીશમની, અમુક લોઢાની. એ કીધું કેમ વેરાયટી? તો કે જેવો જમાય. થોડાક આગળ ગયા ને ક્યાં તો ચાંદીની. એ કીધું કેમ ચાંદીની? તો કે અમારી હાટું હું તે કોકનો તો ખરો જ ને. હા બરોબર છે. થોડાક આગળ ગયા હોનાની. આ કે તમારી હાટું તમે કોકના તો અરે કે કાઢના કેવો કાળો કાયદો. એ તો જેને આવા કૃત્યો કર્યા હોય એના માટે, બધાના માટે થોડું છે. જમાઈ આજે તમે જો આપણે બધા ભગવાનના જમાઈ થઈ ગયા છે. જમાઈ કોનું નામ? ગમે એટલું આપો તો કોઈ ઓટકાર ન આવે, એનું નામ જમાઈ. અને દીકરો કોનું નામ? બાપના ધ્યેયને આગળ લઈ જાય એનું નામ દીકરો. આજે આપણે ભગવાનના દીકરા મટી અને ભગવાનના જમાઈ થઈ. એટલું આપે છે ભગવાન. માણસને ઊભા રહેવાની ખબર નથી પડતી કે બસ હવે છોકરાઓ કરશે, હવે કંઈક શેષ જીવન છે એનું હવન કરો, હવે પછી ખોટું કેટલું ગામના બાયા કરો. આમ વિવેક નથી એવો માણસને. જમાઈ થઈ ગયા જમાઈ. તમે જોજો ઘણા કેટલો આપે ને આપણે પૂછીએ કાં કેમ આવે? ઠીક કહેવાય, શીંગા ભેગા થાય. નબળું વરા હોય, ધંધામાં મંદી હોય ને તો તમે જોજો બધા એક હારે જ રોતા હોય, મરી ગયા. છેડા ભેગા થતા છેડા. પછી ભગવાન ક્યારેક ખીજમાં સડે તો કે તો જાઓ હવે તથાસ્તુ, કરતું કરતું મન્યતા કરતું. જમાય નહીં, ભગવાનનો દીકરો બનીને પ્રોપર્ટી ભોગવો. દીકરો કોને કહેવાય? બાપના ધ્યેયને આગળ લઈ જાય. ભગવાને સૃષ્ટિ બનાવી, સૃષ્ટિને સુંદર બનાવવા જે માણસ મહેનત કરી, ભગવાનનો દીકરો. અને જો ભગવાનનો દીકરો બનો તો પ્રોપર્ટી આપણા બાપુજીની જ છે, ભોગવો, આનંદથી ભોગવો. એટલે પછી કથામાં લખ્યું છે કે જેલમાં પડ્યા પછી વેપારી ખૂબ રડ્યો અને પછી લીલાવતી અને કલાવતી બે વ્રત કર્યું અને વેપારીને ભગવાને જેલમાંથી છોડાયો. હવે આપણે બધાને ખબર છે કે આ લીલાવતી અને કલાવતીથી આપણે એટલા બધા કંટાળી ગયા છીએ કે કલાવતી પડીઓ લઈને ઘર ભેગી ન થાય ને ત્યાં સુધી આપણો વારો ન આવે. અમારા ગામડાનું તો બધા કલાવતીથી કાળ ઝાળ થઈ ગયા છે. એમાં હું જ્યારે જાઉં ને એટલે મને પહેલાં કહી દે ભાઈ મહેરબાની કરીને તો છે ને કલાકમાં કલાવતીને ઘર ભેગી કરીએ. અમને બધું જ્ઞાન છે ને હવે અમારે કાંઈ સાંભળવું નથી તારું. કેમ કે આમ ગામડામાં રહેતા એટલે બધા ફડકે રહી એટલે ઓળખે તો ખરા. એમાં પાછું ભરવાડની ભેગા રહી એટલે એ તો ચોખ્ખું કે. અમારો ઉકો ભાઈ તો મારી 2 વાતથી એવો બિચારો ગળે આવી ગયો ને. એક પૂજા કરી ત્યારે મારા ઘડીએ સમર્પયામી, આચમનિયમ સમર્પયામી, દધી સ્નાનમ સમર્પયામી, ફલામ. એટલે એને વાહેલું એને સંભળાય સમર્પયામી. એટલે એક દી પાવડું તો મને કે હે ભાઈ તારી પૈયાલી કવડીક મોટી છે, એટલા વર્ષથી આ ગામમાં ફરે પણ તારી